અને હવે સમાચારો પર નજર કરીએ તો શિક્ષણ વિભાગની બેદરકારીથી બાળકોનું ભવિષ્ય જોખમમાં છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે। શાળાના આચાર્યને ગાંધીનગરમાં ડ્યુટી અપાઈ હોવાનો ખુલાસો થયો છે। જાડા ગામના સ્થાનિકોનો આક્ષેપ છે કે આચાર્ય ગેરહાજર રહે છે। જાડા ગામના આચાર્ય સામેના આરોપ મુદ્દે હકીકત જાણવા મળી છે। આચાર્ય ભૂમિકા પરમારને GCERTમાં કામગીરી માટે આદેશ કરાયો છે। આચાર્યએ વધારાની GCERTની કામગીરીથી મુક્તિ માટે પણ રજૂઆત કરી। દિયોદર તાલુકાના જાડા ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય સામે આરોપ લાગ્યા હતા, જે મુદ્દે હવે હકીકત જાણવા મળી છે। છેલ્લા 1 વર્ષથી આચાર્ય ભૂમિકાબેન પરમાર શાળાએ આવતા ન હોવાથી વાલીઓએ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆતો કરી હતી અને હવે નવા આચાર્યની માંગ પણ કરી હતી। જોકે હવે હકીકત જાણવા મળતા શિક્ષકોને તો GCERTમાં કામગીરી સોંપાઈ છે, એટલે શિક્ષણ વિભાગની બેદરકારી હોવાનું પણ જાણવા મળ્યું છે। તો શાળાના આચાર્યને ગાંધીનગરમાં ડ્યુટી અપાઈ હોવાનો ખુલાસો થયો છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આમાં શિક્ષણ વિભાગની બેદરકારી છે। શિક્ષકે તો એવું પણ કહ્યું, મતલબ કે આચાર્યએ તો એવું પણ કહ્યું કે મને એ જવાબદારીમાંથી તમે મુક્ત કરો તો હું શાળાએ જાઉં, પણ એ જવાબદારી તેમને વધારાની સોંપવામાં આવી છે ને એના કારણે જ તેઓ શાળાએ નથી જઈ શકતા। આ તરફ એવો મામલો હતો કે જે જાડા ગામના જે વાલીઓ છે, વિદ્યાર્થીઓના જે પેરેન્ટ્સ છે, એવું કહી રહ્યા હતા કે આચાર્ય આવતા નથી શાળાએ, જેના કારણે બાળકોનું ભવિષ્ય બગડે છે। પણ તપાસ કરતાં આમાં અલગ જ હકીકત જાણવા મળી છે અને ક્યાંક ને ક્યાંક આમાં શિક્ષણ વિભાગની બેદરકારી હોવાનું પણ જાણવા મળ્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રતનસિંહ બનાસકાંઠાથી જોડાયા છે। રતનસિંહ, આ જે આચાર્ય છે એ શું કહી રહ્યા છે? કારણ કે જે પ્રકારે જાણવા મળી રહ્યું છે, નિવેદન એ પ્રકારનું છે કે એમને એક વધારાની જવાબદારી સોંપવામાં આવી હતી અને એના કારણે એ ગામમાં નહોતા જતા ભણાવવા માટે, અને વાલીઓ શું કહી રહ્યા છે આ બંને જણાવો। હિમ ચોક્કસથી જણાવું કે બનાસકાંઠા જિલ્લાના જે સરહદી વિસ્તારમાં આચાર્ય વગરની જે શાળા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કરાયેલો જે મામલો હતો, ત્યારે દિયોદર તાલુકાના જે જાડા ગામ ખાતે આવેલી સરકારી જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના જે આચાર્ય વગરની હોવાનો ગામ લોકોએ આક્ષેપો કર્યા હતા। ત્યારે જાડા ગામમાં આવેલી જે શાળાના આચાર્ય જે ભૂમિકા પરમાર છે તે ડેપ્યુટેશન ઉપર ગાંધીનગર GCERTમાં જે સ્ટેટ તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે। ત્યારે છેલ્લા 1 વર્ષથી જે આચાર્ય ભૂમિકાબેન પરમાર જે ગાંધીનગર તરફ જે ફરજ બજાવતા હોવાથી શાળામાં આવ્યા ન હતા તેવું તેમને નોટિસ આપી છે। ત્યારે વાલીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી, તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી તમામ લોકોને જે 1 વર્ષથી રજૂઆત કરાઈ રહી હોવા છતાં શિક્ષણ વિભાગે ગામ લોકોને સાચી માહિતી આપી ન હતી। ત્યારે આજે મોટી સંખ્યામાં જે ગ્રામજનો ભેગા થઈ અને જાડા ગામ ખાતે આવેલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય માટે આજે માંગ કરી હતી। રતનસિંહ, વિગતો આપવા માટે